આ બુદ્ધિનો વિજ્ઞાનનો કે બાપુ આ વિષય જ નથી. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી. મેં ખૂબ ચડાવી, સારું કર્યું, મેળ પડી ગયો. આ તમે હા ફળો છો. હું મારો પરિચય, કારણ કે આ બાજુ સાઈડ આ બાજુ હું નથી આવ્યો બહુ. ખટારો હાંક્યો ને ત્યાં સુધી બહુ આવ્યો. હું ખટારો ડ્રાઈવર છું, જોકે અત્યારે નથી હાંકતો, પણ 22 વર્ષ મેં ખટારો હાંક્યો અને ઝઘડા જ કર્યા બે. આ તમને ચોખ્ખી વાત કરું, મેં મારવાનું ઝઘડા કરવાનું નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાધો છે. આ એવું બધે કઈ અહીંયા તમને કોકને માર્યા હોય તો અહીં કોઈ મૂકે, એટલે બધું કર્યું છે. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને, એને કોઈ સાંભળે? આ તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે સાધુ સંતોની હાજરીમાં. બાપુ આ શું છે? આમાં તમને ટપા પડે કઈ? અને એટલું બધું હેલું હોય તમે વી આવો અને આ બોલો. અહીંયા અમે જે બોલાવી તો એ કઈ નો ભાઈડા બોલ્યા. લ્યો શું કરવું તમને? એ કઈ બોલ્યા? તમારા ગામમાં અમને શરમ નથી લાગતી? ભલા મળે એક ઈશ્વરના નામમાં કોક લેવરાવો ને આપણે ન લઈ તો આપણી અભાગ નથી. એમ સમજાય એવી વસ્તુ જ નથી. આ મારો કહેવાનો મિનિંગ એ હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ. આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. અમે તો હમણે 2 કલાક મોજ લૂંટીને વ્યા જાઉં. અમારે કોઈને યાર કાંઈ ગરા નથી મેસો. પણ બાપુ ખરેખર અમે આવ્યા, અમારા આપણા દરબારોના જુવાનીઓ બધાએ મને કીધું કે આ સાધુનું બધું આયોજન છે અને અમે બધા દરબારો છીએ ચુડાસમા. ખરેખર જોરદાર બાપુ, મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એટલે મને એક ભાઈએ કીધું કે તમે ફાકી બાકી ખાવ છો? મેં કીધું ના, ફાકી નથી. મારે મેં કહ્યું ચાનું બીડીનું લખાણ છે. તોય બાપુ એક 10-12 વર્ષનો દીકરો હતો, એ કે ચા લઈ આવું. અને બાપુ હળી કાઢીને ચા લઈ આવજો. ત્યાં આપણને એમ થાય કે બાપુ મા બાપના સંસ્કાર તો મા બાપના કોઠામાંથી આવે બાપુ, બાકી તો લીધેલું પાછું નથી દેતા. એને એટલી ખબર પડતી હોય કે આજ આપણા ગામનો આ એક મહેમાન છે, જ્ઞાતિ કોઈ બી હોય, તમે મેં જેને આમંત્રિત કર્યો છે તો એવડા છોકરાને ખબર પડે કે આને ચાનું બંધાણ છે તો આપણે ચા લઈ આવી દઈ, પાણી લઈ આવી દઈ, આ કરીએ તે કરીએ. બાપુ એ તો માના કોઠામાંથી જો આવે તો મેળ પડે છે. નગર બાપુ બુદ્ધિના ગાળિયા ભણેલા તો ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે. સંસ્કાર બજારમાં મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા કોઈ આપણા હાટો ન વધવા દે. બુદ્ધિના ગાળિયા ત્યાં ગાળી. એક ભાઈ છે ને આમ દિવાલે ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખે, દિવાલ કોઈ માથું નાણી કોઈ ખીલી હથોડિયું મારે, રિયો પાછો બબડે. કારખાના વાળા કે બુદ્ધિયું ક્યાં છે? ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કે છે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી, કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને ઓલી દિવાલે જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. યા સમાધાન થતું તો ન કરીએ કે રામ. કહેવાનો મારો મિનિંગ એ છે, સમય આવે ને જો વળાક મારતો કચ્છનો બારવટીઓ એક જેસલ જાડેજો સતી તોરલ જેના ગુરુ હોય એ ગુરુ ગોતવા ગયો તો. વિચાર કરજો, ઇતિહાસ જાણીશો છે, બધાને ખબર છે કે જેસલ ત્યાં ચોરી કરવા ગયો ને ઘોડીએ ખીલો કટાયો ને હથેળીમાં ખીલો ધરબી દીધો ને ત્યાંથી બાપુ સદગુરુ મળી ગયા. સદગુરુની દુકાન નથી, કાંઈ મોંઘા મળે છે હારા આવી છે. આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલા જતા ને વાયાથી હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કરો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, હું બેડા પાર કરો. એમ નથી. ભજનના ભરોસે હાલવાની વાત સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે, અમર બીજ હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસાની વાત. એ કચ્છનો બારવટીયો સતી તોરલ ને લઈ અને 2 જણા નીકળ્યા. તોરલના હાથમાં બાપુ એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. 2 જણા વાત કરે. જેસલ કે છે આ તમે શું આખી રાત દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો, રામ આ એક તારા લઈ લે. તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો. અને આપણા દરબારો એમ નામ સમજાય? એ તો ચારે બાજુથી બાપુ વંટોળિયા ચડે. પછી કે ઓલા કહેતા કઈક હાસું લાગે છે, આમાં કઈ હુતું જ નથી. એમ નામ કોઈ માને એવું નથી. જાડેજા તમને નહીં સમજાય કે તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલ કે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. કે નહીં, મારી તલવાર વધે. ને તોરલ કે છે મારો એક તારો વધે. 2 વાદ કરે છે.
અને પછી જાડેજો કહેશે જો તમારો એક તારો વધતો હોય તો આનું પ્રમાણ આપો. અને આ બાપુ છે ને આ બધી વાતું છે ને આ વાતું છે ને આ કથાયું છે ને આ બધું પ્રમાણ વાળી વાતું છે. જો મગજમાં બેહતું હોય ન બેહતું હોય તો કાંઈ છે નહીં. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે, બાપુ ડાકે નથી લાગ્યો ને બાપુ ઘટ્યું નથી. એનું કારણ શું છે? આ હોનું છે, આ પિત્તળ નથી. આ ચોખ્ખે ચોખ્ખું છે એટલે આને કોઈ દી ડાઘ લાગે જ નહીં. ભાવતું હોય ખાય, ન ભાવતું હોય ન ખાય. ઈ કે આનું પ્રમાણ મને આપો, તમારો એકતારો જો વધતો હોય તો પ્રમાણ આપો. તોરેલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. બે જણા વાત કરતા વાર લાગે, દરિયાના કિનારે આવ્યા. એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મંડી હાલવાન મધ દરિયે પૂગી. પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડો ધ્રુજવા. હો ભાઈ, મોજ જેથી ઉઘરાણી કરે ને તેથી આપણા આ જાડેજાની બધાની આ જ દશા છે. એ તો કોક સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોજ સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. રોતા એક સમજી લેજો, મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી 24 કલાકમાં કાંઈક કરજો મારા બાપ, તો એ જ તમારા મારા ભેળું આવવાનું છે. બાકી ધોકા મેં ફેરવા છે એ મને ખબર છે કે આ કરમ બરમ ની મને નથી ખબર પડતી. બાકી મને ખબર છે કે મારે કદાચ ભોગવવાનું આવે તો રોયા છોડશે નહીં. રોવાનું થતું જ નથી, કારણ કે આપણે ઘણા રોવરાવ્યા છે. એટલે એમાં પછી રોવાનો વારો આવે એમાં એની પાસે રોદડા ન રોવાય. આપણે દુઃખી કર્યા હોય તો આપણે દુઃખી થવું પડે, એમાં કોઈ સવાલ જ નથી. બાકી કરમ શું છે મને કઈ ખબર નથી. આપણે રામ 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 કરી છે, સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન હોય ગયો, શું કરમ છે આ સમજાય છે આપણને? કઈ સતી દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો અહીંયા બેઠા હતા, સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. એનું શું કરમ છે? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક, એને ખબર ન હોય કે બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. બાપુ ભીલે દઈ નાખ્યા. લો કહો શું એનું શું કરમ છે? એટલે મને આમાં કઈ બોટા પાન જ પડતા. તો આપણું હાલી ગયું છે ને મેળ આવી ગયો છે. બાકી જ્યાં સુધી હાલે ત્યાં સુધી આમાં સાચું છે એવું આપણી પાસે કોઈ દાવો નથી. આ માનો તો ઠીક છે, રામ વનમાં ગયા તેમ બધા કહે છે. બાકી જ્યાં હતા તેથી હું અહીંયા નહોતો. માનવું માનો ન માનો કાંઈ નહીં, કોઈ પુરાવો નથી. આનંદ કરી લ્યો, બસ મોજ કરી લ્યો, કાંઈ છે નહીં. મધ્ય દરિયામાં બાપુ કચ્છનો બારવટીયો એક ઘાન બે કટકા કરે ને એક બજારમાં નીકળે ને બારીઓ બાયણા ફટોફટ બંધ થાય. ઈ જાડેજો આમ બાપુ મોત દેખાવા માંડ્યો ને ચારે બાજુ નજર કરી, હારો નો દેખાણો તેથી બાપુ બડપની પાટ ઓગળી એમ રોવા માંડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહેશે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો, ખારો આ એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. અને એને નક્કી થઈ ગયું જો આ હોડી કાંઠે પૂગે ને તો આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે ભાઈ. એમ ગાંઠ વળી જવી જોઈએ. ઓલો ધરતી કપતી તેથી બધા ધોઈને બોલતા ખરા બપોરે અમારે અહીંયા સોનનગર તો શ્રી રામ જય. મેં કહું આ દુનિયા સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. એમાં ન સુધર્યા હતા. ઓલો કોરોના આવ્યો, અમારી વહુ છે ને અમારો છોકરો છે ને અમારા બાપા તો અડો જ ખરા. એટલે તારી વહુ છે તું નો હોય. અરે જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા હતા. એટલે તમે સોંટા હતા ને મારું છે લા ચાલો ને તોય નો સુધર્યા. તો હમણાં કઈક નથી ઓલું કઈક બીજું આવ્યું ચાંદીપુરા શું આવ્યું કઈક હજી નહીં સુધરી તો મોટો કલાકાર છે બીજું કઈક કાઢવાનું. હું તમે એના પૂગી એકવાર નથી. ઈ જાડેજો બાપુ સતી તોરલ પાસે રોવે છે. તોરલ મને આવી ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. એ કે જાડેજા હળવા ફૂલ થઈ જાઓ, અલગ ધણી હમણાં હોળી ફુગાડી દે, જેમ ચિંતા કરો માં હું તમારી હારે છું. પણ બાપુ એ રોકાય, હોડા રોકાય. મોત ચારે બાજુ દેખાય. તમે બધા સ્થિર થઈ ગયા છો ને અહીંયા હમણાં કાળો નાગ નીકળે છે. હે એ દરબાર ભલે બોલે હા નો મૂકે કોઈ નહીં. કોઈ બાપુ હમણાં મંડપ ખાલી થઈ જાય. બસ આટલી જ વાર છે, કઈ છે એની વાતમાં. ઈ કાંઠે હોડી પૂગે અને જાડેજો બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે આ મારે મને બતાવો. અને બાપુ જીવો ત્યાં સુધી તોરલ પાસેથી બાપુ જાડેજાએ કોઈ દી તલવાર નથી ઉપાડી. એમ સમય આવે ને વળાંક મારી જવાય, સમય આવે ને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. માણાનો અવતાર મળ્યો છે મારા રામ, કઈક મોજ કરી લેજો.
હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે, એક બજારમાં તમે આવો અને કૂતરું જાગી જાય અને ઈ આમ નજર કરે અને જોઈને હુઈ જાય, કાં તો ઓલો લુખેશ છે એને બટકો રોટલો નાખ્યો. જાનવરને ખબર પડે છે હો. જો આમાં વડીલો બેઠા છે, એના માલ ઢોરારે જેને વહીવટ કર્યો હોય છે એને ખબર છે. બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, બાપુ એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ધણીને માર ન ખાવા દે. આ મેં મારા અનુભવની વાત કરું છું. મારી પાસે બળદ હતા ને ભાઈ, મારા ભેગો કોળીનો છોકરો એક હાથી હતો. એ રાતે ખેતર હૂતો હોય અને બળદિયાને છૂટા મૂકી દે, 2 બાજુ બળદિયા હોય, પણ બાપુ તાકાત નહીં કે મારા હાથીના ખિસ્સામાંથી કોઈ બીડી બાકસ કાઢી આવે. બાકી હગા છોકરા એની પર નજર કરો તો હા પૂરું થઈ રહ્યું, ભાગી ગયા. મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો જાનવર મરે ત્યાં સુધી માર નો ખાવા દે. છોકરાનો કઈ ભરવો નહીં. આ જો હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા બાપુ એક સંતનો શેડો વડી જાય ને જો ગધાડાની માનતા આજ રાખો ને તમારું મારું કામ થતું હોય, અરે હું તમે તો માણા છે, માણા ભલા. એક માણાને માણા જો ઉપયોગ ન થઈ શકે તો હું કરવાનું. એક સુરદાસ હતો ને, સુરદાસ દીવો લઈને નીકળ્યો, હાથમાં દીવો હતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કે તું સુરદાસ નથી? કે સુરદાસ છું. તને દેખાય છે? કે ના. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડે? ઈ કા દેખાય ઈવડાઈ મારી યાર ભટકાય છે ને મને પસાડે છે. ઈ આ દીવો હોય ભાળે જ ખરા. આંખું વાળા મારી યાર ભટકાય ને મને પસાડે ને ઈ હાટું દીવો રાખ્યો છે અને વાતે સાચી નથી. અમે તો હમણાં આવતા હતા ને આજ બપોરે, અમે એક હોટલમાં એક પરબ હતી ને પાણી પીવા ગયા ને, લોટા હાંકડું એ બાંધેલા. આ લોટા હાંકડા શું કામ બાંધવા પડે? આ કૂતરા કાગડા કે ઈ તો ચોરી નહીં કરતા હોય ને. આ લોટાને ગ્લાસ ને બાંધવા પડે. આપણે જેટલા બધા હારા જેટલા આવીશું હે પરબ ને પાણી ઈ કોઠી હોય કે કોઠી હોય કે ફ્રીજ હોય, જે હોય ઈ લાવનારા લાવે, પાણી ભરવા વાળા ભરે. આ લોટા ગ્લાસ કોક લાવવા વાળા લાવ્યા હોય અને એટલો બધો માણાનો ભરો કે આને હાંકડે બાંધો ને કા રવા નહીં દે. પછી આપણે એમ કે શું નડતું હોય છે, શું તમે કર્યા તમને ન ખબર હોય. પછી દાણા જોરાય મેળ ન પડે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે તો ભાઈ ઈ હાલ્યું છે. અહીંયા 3 દિવસ વારો નથી આવતો. મને ચારેક એમ થાય ભજનમાં શીખ્યા એના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મેળ પડી જાય હોતો અત્યારે. હળવા ફૂલ થવાની મહાપુરુષો એટલા માટે કહે છે હળવા થઈ જાઓ. એક દિલ્હીનો સિકંદર બાપુ આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને અને આમ હાલો જતો હતો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને રસાલાનું ઉભો ખાઈને કીધું કે ઉભા રહ્યો, મારે આ ફકીર પાસે જવું છે. અને એ ફકીર પાસે ગયો ને, ફકીર ને કીધું, એ ફકીર માઇક આજ તને મોજ આવી માઇક. ફકીર બાપુ એક ધોતડી પહેરી પાણાનો ઓશીકો કર્યો, હાથમાં બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. ઈ કે માઇક, અને આ માઇક કરીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસો ઓળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે તેને લખી દઉં, પણ આ ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે કાંઈક માગ, હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તેમ કોણ છો? જ્યાં જાતા અહીંયા જાઓ. જો બાપુ આની મોજ કહેવાય, આ મસ્તી કહેવાય. હમણાં બાપુએ ભજનમાં કીધું ને, જીતના જીસકા ભાગ્ય મેં ઇતના દેવાનો શું લેવા જાવા મારવા જોઈએ. જેના જેટલું ભાગમાં, અને આપણે જીરવી જેટલું હકવી એ નહીં ખબર હોય. જેટલું જોવે છે ને એટલું બધાને એ કમ્પ્લેટ સૂકવી દે છે. એમાં આપણે કઈ બથોડા ભરવાની બહુ જરૂર નથી. ઈ કે મારે કાંઈ જોતું નથી જ્યાં જતા હોય. ઈ કે પણ કાંઈક તો માઇક ભલામણા મારી મોજ મારી જાય છે, હું દિલ્હીનો સિકંદર છું. તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને ટાઈટ ન વાય, મને થોડું ટાઈટ વાય, બીજું કઈ નથી જોતું. સિકંદર એમ તો ઓહો તારી મોજ તારી મસ્તી, કેટલી આને સંતોષ છે, કેટલો આને ભાવ છે. પછી રહ્યો કે છે સિકંદર કે આ દુનિયા છોડીને હું જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે તમે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીરે કીધું, ઈ કે તમે કેદી મરો કેદી જાઓ,
ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે આઈન પા તમે જમાવો રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ છે. આ બધું મોજ કરી લેવાની હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે કાંઈ છે નહીં બાપુ આનંદ કરી લ્યો. વાતમાં કાંઈ છે ને મહાપુરુષો એટલા માટે જ કહે છે ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા છે ને એ જ ભજન છે બાપુ ક્યાંય આટા મારવાની જરૂર નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ક્યાં છે ક્યાં સાચું? અત્યારે તમે આ રાતે આ પ્રોગ્રામ પતે પછી એમ જાય ને તો અડધા ઓલી સાઈડ માં જતા હોય અડધા ઓલી સાઈડ માં આપણે એમ થાય શું ગોતવા નીકળ્યા છે કાંઈ બાપુ. ભલે દુનિયા જોવા જેવી છે હરો ભરો મોજ કરો એમાં કોઈ મારી ના નથી પણ મારો કહેવાનો મિનિંગ એ છે હું તો 2-3 વાતોની ભલામણ કરું ગમે ત્યાં જાઉં ને. એક તો મેન મુદ્દો એક માને બાપની સેવા કરજો બાપુ એના જેવો કોઈ મુદ્દો મેન છે જ નહીં. માને બાપને જાળવજો વ્યસનથી થોડાક આગા રહેજો અને ભાઈઓ કુટુંબમાં છે ને બાપુ એકતા રાખજો બસ. આના સિવાય બાકી તો ઠીક છે બધું જે હોય એ હાલતું હોય. બાકી અમારે વ્યસન તો તમારે હોય તો હું કઈ બંધ કરાવવા નથી આવ્યો. જે કરતા હોય કરજો પણ આ ઓછું કરો તો સારું જો હોય તો હોય. બાકી અમારે 100 વીઘા પી ગયા. હા એટલે આ બરબાદીના પાયા છે એમ. બાકી તમારા કદાચ તમે ન કરો ને 5 રૂપિયા બચત મારા ઘરે તેમ મોકલવાનું નથી. આ તો એક મારી લાગણી મારો એક પ્રેમને લઈને હું તો કહું છું કે આ બરબાદ થતા ઘર મેં જોયા છે એટલા માટે હું કહું છું. બાકી મારા પૈસાનો તમે પીતાય નથી ખાતાય નથી જે કરતા હોય. બાકી મેં કીધું ને એ મેં 20-22 વર્ષ ખટારો આપ્યો હિન્દુસ્તાનના એક કઈ બાપુ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી હતી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે હું પુરવાર કરી દઈ. મારા કુટુંબમાં ન આવે બાપુ કોઈ આમ સાંડલો ન કરે. મારું કોડ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય. કુળની ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારી માં કોણ છે મારો બાપ કોણ છે મારો ગુરુ કોણ છે આનો પાવર ન હોય તો ભલા મને શું જિંદગીમાં જીવવાનું. અને એમાં મારા છે ને તો હું ખાસ કહું આખી દુનિયા આપણને બાપુ કહે છે. આપણું આવડું છોકરું હોય તો કોઈ બાપુ તું નથી કહેતું. એટલી તો આપણને ખુમારી હોવી જોઈએ ને કે આખી આ ભેગ છે એ આપણા બાપુ છે એ બાપુના બાપુ છે એ તો બરોબર છે. એક ભેગ છે એ તો એક મુદ્દો છે પણ એ સિવાયના બાપુ 18 વણમાં કોઈ દી બાપુ કોઈને કોઈ બાપુ કહે છે તો દરબારોને બાપુ શું કામ કહે છે? એવી ખુમારી હોવી જોઈએ કે અમારો એક ઊંચા કુળમાં બાપુ ભગવાને અવતાર આપ્યો છે અને આ જગત અમને આજે માની રહી છે. પણ પછી આમ કરો બાપુ કે બાપુ એમ નથી કોઈ કે એવું બાપુ અત્યારે રાકા ગઈ નાખે ચેટલાય નહીં. તમને રહેતા આવડે તો જગતને બધી ખબર છે. સમય બાપુ જીવવા જેવો છે. મને તો એમ થાય આપણા ગરડા ભૂખ્યા મરી ગયા ભૂખ્યા થીગડા ઉપર થીગડા. અમારે એક આવડું ટાબરિયું ઓલા અત્યારે ફાટલા પહેરવાનું નથી આવ્યું. આજે ઓલા જીન્સ ને આવડા ફાંકા હોય માથા વ્યા જાય આવ્યું ને. અમારે એક ટાબરિયું આવડું છે ને એને એવું જીન્સ નો શોખ એના પપ્પાએ લાવી દીધું હોય. મેં એક દી કીધું બેટા અહીંયા તો તારા પપ્પા ક્યાં ગયા કે સુરેન્દ્રનગર. મેં આવેલ કે તારા પપ્પાને વટવું છે કે કેમ? મેં કીધું તારી પાસે તારા પપ્પા પૈસા નો હોય હું આપું આવા ફાટલા પહેરાવે તને સુરેન્દ્રનગર નિશાળે જાસ ને. એ કે દાદા તમને ખબર નથી પડતી. 4થી ચોપડી ભણે મને કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કીધું એમ કે હા મેં કહું અમારી માયું થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયો. અમને ખબર નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ વાત નહીં અમે અત્યારે તમારી હારે પહેર. અરે શું બાપુ સમય આવ્યો છે. ઓલા માલ ધારી આમ ઓલા ઘેટામાં તો નતા ફૂલડા પાડતા ઓલી ઊન ને કાતરે ને પછી ઉપર ફૂલડા પાડે તો બજારા આ ભણેલા ગણેલા હોય ને એ એમની પટ્ટી ઉતારે. આ તો ઢોર જેવા ને આમને શું ખબર પડે ફૂલડા પાડીને રાજી થાય ફૂલડા પાડીને રાજી. અત્યારે તમે જુઓ માથામાં પાડે છે આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય. નથી લાગતું આ ભરવાડ કરતા દીવડું આવ્યું એ બુદ્ધિ વગર ના હતા તમે ત્યાં ભણ્યા પછી ફૂલડા પાડવા માંડ્યા. ઓલા તો હાથે પાડતા હતા. સમયની બલિયારી કહેવાનો મારો મિનિંગ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. આ તમે નુઆય બેઠા છે ને એ વાત મુદ્દાની છે. કાલ ક્યાં હશું કોઈને ખબર નથી. એમ સમયની હારે બાપુ વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળની જરૂરત નથી રાખ. અને હું તો આ બહેનો છે ને બહેનોને હું ખાસ કહું સારા સંતાન માટે બાપુ સારી માં જોવે બાપુ. બાપ ગમે એવો હોય ને એની બહુ કિંમત નથી. ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું નો હોય જેહળ જખરા નીપજે બાપુ જનેતા હોથલ. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નહોતા.
સંસ્કાર તો માં આપી શકે. માના કોઠામાંથી માના ધાવણમાંથી જ બાપુ માને ખુમારી હોવી જોઈએ કે મારા દીકરો હોય કે દીકરી હોય મારું સંતાન આપને ટેકો દે એવું થાય. માય કાંગળું કોઈ દી ન થાય અને ખુમારી માને જોઈ. મામાં ઠેકાણા નો હોય શું પરજા થાય. તમે જુઓ તો અત્યારે ઠીક છે બેનું કોઈ ખોટું ન લગાડતા એક ફેશન એટલે બાપા માપતો હોય ને આમ હોય હે વાળ કપાવા જાય બેનું વાળ કપાવા જાય અને આમ જોવો તો ખીલકોટીના પૂંછડા જેવડા હોય આમથી આમ ને આમથી આમ. અરે તારો વેતો આમાં શું શિવાજી ને મહારાણા થવાના હતા ભલામાં હે જનેતાયું છો બાપુ. જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખે. તમે કયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો. સગાળસા જેદી હારી ગયા ને બાપુ તેથી ચંગાવતી લગામ હાથમાં લીધી હતી. જલારામ જેદી હારી ગયા તેથી મા બાપુ ભગવતી વીરબાઈએ લગામ હાથમાં લીધી. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં બાપુ બૈરાને એમ કહેતો કે લેવું છે કોઈને બૈરું લેવું છે. અયોધ્યાની મહારાણીની હરરાજી કરી તોય બાપુ એ મહારાણી બોલી નહોતી. વિચાર કરજો શું દીકરીઓની શક્તિ હોઈ શકે. હું તો એટલે કહું છું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા. પણ હવે તમે આ દીવ ઉઠાડ્યો કોને કેવું. ફેશન 5,000 ની 10,000 હાડીઓ હોય તો પણ પડી હોય ખંભે માથે ન ઉઠે. અને હારા આદમીના શેડા નો હમાં એવડો રૂમાલ માથે નાખે. અરે તડકો બહુ પડે તડકો. માં હારી હોય ને મારા બાપ હાથ પેઢીનું નામ ઉજળું ન થાય. આ તો ભલે તમે બધા જાણો છો હું તો વરાળું કાઢું છું બાઈક તમને નથી ખબર. ખબર બધા છે. અરે મારા બાપ હું તો અમારા માજી હતા ને અમારા મોટા ભાઈના ભાભી સાહેબ ને બધા હતા અમારા મોટા ભાઈના ઘરના ને બધા એમના ઉદરમાં સંતાન હોય ને બાપુ કોઠા હુજની હું તમને વાત કરું ગઈઢાની. એ અમારા ભાભી સાહેબ ને એમને અમારા માજી એવું કહેતા કે જો જે તે ખાવાનું નહીં જેવું તેવું બોલવાનું નહીં જેની તેની ભેગું બેહવાનું નહીં હિન હા કરવાના નહીં બાપુ સંતાન ઉપર પ્રભાવ પડે. બાપુ આપણી જોગમાં એ અંગોઠા સાપ આટલું જ્ઞાની ને હતું. હું તો આજે કહું દીકરીઓને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ત્યારે બાપુ રામાયણ કે ગીતા કે ભાગવતના 5-5 પાના વાંચજો જો બાપુ આજે આપને ટેકો દેવા દીકરા કે દીકરી ન થાય ને તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા માણસ શું તમે આ સંતોની વાતો કરો છો. આ માંડવા એમના આ કથાઓની શું જરૂર શું છે. શું આ કથાઓ બેહાડી આમાં શું તમારે કોઈ ગોપીચંદ ભરતરી કોડે કોઈ ભેગ પહેલ લેવાના છે. શું કામ આ કથાઓ શું કામ છે. ભાઈ ભાઈની તિરાડ ન મટે હાહુ વહુની તિરાડ ન મટે બાપ દીકરાની તિરાડ ન મટે તો પછી આ કથાઓનો અર્થ એ શું હતો મારા રામ. ને કે આ કથાઓ કરો એમાં ફાયદો કોને. આ વક્તાને મંડપ વાળાને સાઉન્ડ વાળાને કલાકારને સાજીદાને તમારા તો ખિસ્સા ખાલી થાય. પણ કથા થયા પછી બાપુ જો આપણા જીવનમાં કઈ કથા ઉતરે તો જ કથાનો મતલબ છે બાકી કોઈ મતલબ નથી. નારાયણ જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે. બાકી તો બધાને મરવાનું છે. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડે આપણે છોડવી પડે એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલા માટે મહાપુરુષો એક વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હજી ગાયકો ઘણા બધા છે અને અમે તો 1 તારીખના આજ કઈ તારીખ છે એ ખબર નથી. બોલો મેમરીમાં ઈ નથી રહેતું. 1 તારીખથી આમ નામ ચાલુ છે. અત્યારે મેં 3 દિવસથી તો ઘરેથી નીકળ્યા છે. રેઠિયા ઢોર જેવી જિંદગી છે. તમને જે લાગતું હોય. અમારા બાપુ અત્યારે હું મારી યારે બાપુ જ છે. ગાડી એમની છે. એમની ગાડી લઈને આવ્યા છે. હું ભજન ગાતો હોય ને ત્યારે એ કૂતરા ઘોડે એ ગાડીમાં પડ્યા હોય અને એ હાંકતા હોય ત્યારે હું કૂતરા ઘોડે પડ્યો હોય. એમના માયલું જશે અમારું આ 4-5 દિવસ. તમને બધાને એમ છે કે આવડા તો કમાઈ ગયા પણ આ દુનિયા છે ને ભાઈ. અને હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું છું કે આ જ્યાં સુધી ગઈ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના એ ખબર છે. હવે આ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો આ દુનિયા એટલે આ તો અમે અમારી મોજ લૂંટીને વ્યા જાય બાપુ. અમે કોઈને નથી કહેતા તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ. બાકી બાપુ આનંદ કરી લેવાય બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે અને જ્યાં વાણી બની છે ને ત્યાં બાપુ વાતો પડી છે. એની માટે બાપુ મેં કીધું એમ સદગુરુ હોય ને તો જ આ તમને મને આનો ખુલાસો મળી શકે. બાકી ખુલાસો મળે નહીં. સંતની વાતો જેને ભજન બનાવ્યા ને આ બધું પરફેક્ટ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે.
અને આ ભજનના બાપુ જો રસ્તે આપણે હાલી અને ભજન શું કહેવા માંગે છે જીવનમાં જો કંઈક ઉતરી જાય ને તો મેળ પડી જાય એવું છે. ભલે આપણે એવું નથી કહેતા કે ભગવાન અને ભગવાનનું કામ એ શું છે ભલામણ અત્યારે આ જીવે એવો ટાઈમ એવો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી. આમાં શું જોવે છે આપણે ભગવાન બસ એ આજ પર ધ્યાન રાખતો રહે એટલે વાહ ભાઈ વાહ બીજું શું જોવે છે શું ઘટે છે તારે કઈ આ માથે જળો મળો થાય આપણા ગઢા એડિયા દીવા કરી કરીને મરી ગયા ભલામણ હિલોળા કરે એવું છે. એટલા માટે એક વાણીમાં એક સંત એવું કહે છે હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાન પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ છોડી રે પિયરીઓ મારે જાવું સાસરીએ છોડી રે છોડી રે પિયરીઓ મારે જાવું સાસરીએ એમાં શરમ મને સાની સાની એમાં શરમ બોલાવે સદગુરુ ઘડી નો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની
માર્ગ મેલી મેલી સૂક્ષ્મ માર્ગે જવાની જવાની સૂક્ષ્મ માર્ગે જવાની જવાની બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ નવર મળિયા મળિયા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ જ્ઞાની કોઈ દી સટી ના ચૂકે નહીં પછી હુનારી કરો તમે આખી યાદા ભરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં કર્મ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન ઈવના પીપળે એ ઉના ભીને લઈ લીધા સંતો કે છે જો ઈશ્વર ઈશ્વર આપણે કરતા હોય ને ઈશ્વરને જો ન છોડતો હોય તો આપણે કેટલાના બૂસ માર્યા છે આપણને છોડશે આ આડું તો આવવાનું જ છે ને ભલા માટે આમાં તમે સેવા કરી છે એનું ફળ મળવાનું છે ને કોકને વગર ગુને લાફો માર્યો હોય છે તેનું મળવાનું છે 100%ની વાત કર્મની ગતિની હજી કોઈ સમજી જ નથી ગયું તમે વિચાર કરો ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ કાલ શું બનવાનું ઈ જ એને ખબર હોય એક પોતાનું મોત આવે અને યમના દૂતને એમ કે અત્યારે વ્યા જાઓ 6 મહિના પછી આવજો પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ એનું શું કર્મ છે આપણે જોવું તો જોઈએ ને આપણે શું કરી છે આ ઇતિહાસ આપણને સાક્ષી પૂરે છે પણ મેં કીધું એમ બાપુ એક જનેતા જો કંઈક સંસ્કાર આપે તો જ આ જીવનમાં કંઈક માણસ બની શકે એવું છે બાકી પતે એવી વાત જ નથી અને સદગુરુ હોય ને માં અને બાપ છે ને આપણા ગુરુ છે 100%. પણ માન બાપ છે ને જન્મ આપી શકે ઉછેર કરી શકે લાલન પાલન કરી શકે ઓળખાણ ન કરાવી શકે લખી લેજો ઓળખાણ માટે સદગુરુ જો હોય ક્યાંથી આવ્યા છો ક્યાં છો અને ક્યાં જવાનું છે આની ઓળખાણ બાપુ મા બાપ ન કરાવી શકે બાકી માં છે એ આપણા ગુરુ છે 100% છે પણ આના આપણે કોણ છીએ કારણ કે માં નવ પછી એમાં નાચ જાત કઈ આવતું નથી દરબાર કોળી પટેલ ભરવાડ બધું આવી જાય માં નવ
બેનું ભાઈઓ બધું એ બધું માનવમાં જ આવે. માં 9 મહિના ઉદરમાં રાખે એટલે નામ પડે માનવ. પછી આ તો નોખું નોખું દાય આપણે આવ્યા પછી પાડ્યું. બાકી દરબારનું લોહી લાલ ને પટલનું પીળું એવું નીકળે, બધું એક જ હરખું નથી. શરીરમાં કઈ ફેરફાર હોય તો મને કયો, આમ જોઈને એમ લાગે કે આ દરબાર જ છે, આ પટલ જ છે, આમ આમ કઈ નકશામાં કઈ ફેરફાર છે? આ બનાવવા વાળો બાપુ તમે જુઓ તો ખરા, કરોડો અબજોની સંખ્યામાં જો માણા બનાવ્યો હોય તો એકના મોઢા જેવું બીજું મોઢું નથી. જુઓ તો ખરા એની રચના તો જુઓ. અરે મોઢાની ક્યાં વાત કરો, એક આંગોઠાનો ફિગર છે ને, ફિગર ઈ એકના ફિગર જેવો બીજા કોઈનો ફિગર નથી. મારા રામ એને કેવી કારીગરી કરી છે, હજી તો કોઈને મારા રામ ખબર જ નથી. આમ કરી નાખું, આમ કરી નાખું, તમારાથી કઈ થાય એવું નથી. તમે આવ્યા છો એમ નામ ને જવાના છો એમ નામ. આ ખેતર મેં લીધું, ટ્રેક્ટર મેં લીધું, મકાન મેં બનાવ્યું, જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. શું પણ મારું મારું મનાણા છો. કોક ને બાપુ એક કોક ગરીબ માણસ બટકું રોટલો દો, મજા મજા કરો, આનંદ કરો, કાંઈ છે નહીં. માણસ જન્મે 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે ને, આ બધું ઠેકડા ભરવાનું વચ્ચે છે. માના ઉદરમાં તમારું અને મારું બીજનું રોપણ થાય ને, અને જન્મ થયા પહેલા બાપુ બધી માએ તૈયારી કરી રાખી હોય. ગોદડાન ખોયાન ઘોડિયાન બધું બધું માં બધું કરી જ રાખે ને, કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે. માએ બધી તૈયારી કરી જ રાખી હોય. અને બાપુ શેડે તમે જેથી જવાના હોય ને તેથી આ દુનિયાએ તમારી તૈયારી કરી જ રાખી હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. ત્યાં પહેલી ને છેલ્લી 2 તૈયારી છે, ત્યાં વટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડીક બુદ્ધિ આવે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તારથી કાંઈ થાય એવું નથી રામ, કાંઈ બને એવું નથી નારાયણ. બાકી બુદ્ધિના ગાળિયા એવા થયા છે. એક ગામમાં 2 ભાઈબંધ રહેતા હતા ને, એકાદ 2 દ્રષ્ટાંત આપીને પછી પૂરું કરું. 2 ભાઈબંધ રહેતા હતા ને, કાંઈ કામ થતું ન કરે. ટાઈમ થાય ને ઘરે આવે, જમી જાય ને કપડા બપડા બદલી જાય, નાય ધોઈને પછી આમ તલાવની પાડે જઈને 2 બેઠા હોય. ઘરે તો પછી ઝઘડા થાય. એના બાપા નીકળ્યા, એ તમે જુવા નાખાવ, કાંઈક ધંધો કરો, અમારે કમાવું, તમે આટા દિયો નકરા. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા હતા કે હાલ ના કઈક ધંધો કરી, ભલા મને ઘરે જાય ઝઘડા થાય, મજા નથી આવતી. હવે હાવ ધંધો ન કર્યો, એ કઈ 2 રૂપિયા કપાવીણમાં જાય નહીં. એના તો કઈક 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલો કે આ ધંધો કરી ના કરી મગજમાં ન બેઠો. પછી એક કે મને એક ધંધો મગજમાં બે કે શું, કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવી. હાલ 1-2 તિજોરીઓ ભરી લે, મૂળ તો ખેડે પૈસા ની લોહી ઉકાળાશે ને, પૈસા થોડા દઈ દે, પછી શું કરે ઝઘડા થવાના. એ કે હા, ઈ તારી વાત સાચી. લે કર્યું બધું ભેગું અને એક રૂમ રાખ્યો, અને રૂમમાં 2 જણા મને કે હું મોટું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવ. ના ડટા બનાવીને 2-3 તિજોરી ભરી લે. અડધી તિજોરી ભરી હો ને, ત્યાં ઓલાની નજર છે કે ઉપર કે ભૂલ થઈ જાય, ઉપર ઘડીક નો બનાવી. એ કે શું થયું, આના આ હું બનાવી ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની હોવાની તો બરોબર, 15 ની નોટ લઈને તો 15 કોક ને દેવો તો કોઈ લે? જોતો નથી કે આ 15 નો સિક્કો લાગ્યો. ભલા મણા કે તું એમના દીધા દીધ કરે છે. બોલો કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં નાની દુકાન હોય, કોઈક ડોહા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર પડે, અહીંયા હેલી જાય. તમારે ગામ જેવું ગામ હશે ને, ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા, ચોકલેટ ને પેપરમેટ ને વેચે. અહીંયા આવ્યા, એ કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ આપી તો બાપા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ? એ કે હા, હમણાં જ બહાર પડી. એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે 15 આટું થોડું ખોટું બોલતા દેવાય, દો ન દો કાંઈ નહીં. બાપા કે ના ના આપું, પણ એ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો. એ કે 14 આપો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલે ને 7 હાથની 2 આપી. છોકરાને પરસ્યો વળી ગયો. એ કે બાપા કે હા, એ કે 7 હાથની ચારે બહાર પડી. કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારી ભૂલ થઈ ને 15 ની, મારે હાથની થઈ છે. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય, તે બીજું હું કહેવાય? ભલા મારા આ ભજન કરે, આ મા બાપને રોટલો દે. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, કાંઈક કોકને ઉપયોગ થાવ, કોકને નડવાનું ન કરો.
બાકી આ દેહ છે ને એક દી થાકવાનો છે થાકવાનો છે ને થાકવાનો છે. રામ કોઈને જો પાવર હોય ને તો ખોટી વાત છે. કાંઈક આનંદ કરી લેજો, મોજ કરી લેજો, બાકી જય ભગવાન કાંઈ છે નહીં. એક ધરતીકપની ફરમાઈશ આવી હતી એટલે એક ધરતીકપની થોડીક વાત કરી દઉં. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકો અને ટીકર ગામનો એક અમારો ભીખાભાઈ રબારી હતો. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ ભજનનો બેતાજ બાદશાહ હતો ભાઈ. હા અભણ માણા એના બાપુ પહેરવે છે બાપુ દેશી કેડિયું ધોતિયું ને એવું પહેરે, પણ આ સ્ટેજ ઉપર બેઠો હોય ને બાપુ તમને એમ થાય કે એના સિવાય બીજા કોઈને સાંભળવો નથી, એવો ભાઈ ભીખો. એને ધરતીકપની વાત લખી છે, એને પોતે લખી છે બાબુ આ કોઠા હુદથી, કે ધરતીકપ કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી ક્યાં હાલ્યો, ક્યાં લાવારસ નીકળ્યો, આ બધું બાબુ આ ધરતીકપમાં એને વર્ણવી દીધું. મારે ભીખાભાઈ રબારી એની હું થોડીક તમને યાદી કરાવું, પછી આપણે બાપુને બધાને સાંભળવા છે. પણ આનું પાછું નામાસણ નો આવે એ માથાકૂટ થાય, એટલે આમાં કેટલો પગવી કેટલો ટેમ વ્યો જાય એ નો ખબર, એટલે માથાકૂટ એ થાય છે. એટલે એ ધરતીકપની વાત કરે કે 26મી જાન્યુઆરી 2001ની સાલ હતી. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. એનો આંચકો હતો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને આનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતીકપનો બાપુ પાવર હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમઢોળતો સામે ખ્યાળીને નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો. ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી, સુરેન્દ્રનગર માથે મનાડો રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દૂધીના દેવળે દર્શન કરતો, ખાંડડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ગામમાં, ટીકર ગામમાં આવી અને કર્યું ટીખાણ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને તેથી હા નહોતો હમાતો હા મારા રામ. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને, એ કામ કરીને આમ આંસકો માર્યો તા એક તો પેલા રાતે ખાવા માંડ્યા. આપણને એમ થાય સમાધાન કોણ કરી ગયું? એ આંસકા મારે પછી ભેગું થવું તા પેલા ભેગા રહી. તો હું તો ચારેક યાદ કરું ને એકલો હોય તાર 6 મહિને 12 મહિને ચારેક થોડું હલાવતો રહી જાય એટલે ભેગા રહે. પછી તમે બોલો સર્વે કરવા નીકળ્યા, પછી કે નુકસાન હોય ને સરકાર થી કે સર્વે કરવાનું, અમુક રાતે ઉભા થઈને વંડીઓ મીડિયા પાડવા. એ વંડીઓ હજી પડી છે, હાલો તમારે જોયું હવે મારે હું તમને દેખાડું, હજી પડી છે. આ 24 વર્ષ થયા હજી પડી છે. આ ધરતીકપ થયો કાલ મીડિયા ખોટું કરવા બોલો, હવે બીજા ધરતીકપ નો થયા. જો તો ખરા માણાનું જીવ તો જો હાવ ભિખારી. અને તમે જો એ ધરતી આમ બાપુ ગળું આમ હિલોળો માર્યો ને કદાચ આમ કરીને આમ થયું તો હું તમે શું કરવાના હતા? છતાંય જો મને તમને હજી આમાં આંખ ન ઉઘડતી હોય. અમે મહાસુદ બીજ હતી, અમે ચોરવેરા રામટેકરી ભજનમાં જવા નીકળ્યા, તેથી બધું વાહન બાહન ને બધું બંધ હોય. ધરતીકપ થયો હતો એટલે અમે એક સકડા વાળો હતો ને એના ભાઈને કીધું, મેં કહ્યું ભાઈ તું અમને એક મૂકી જા ને, તું કે ભાડું તને આપીએ, અમારે જવું ભજનમાં. એટલે એ કે હાલો તમને લઈ જવું. એટલે અમે 3-4 જણા હતા બેઠા જાતા હતા. એમાં રસ્તામાં બે ભાઈ બીજા ઉભા હતા.
એને ઊંચો હાથ કર્યો સકડા વાળાને મેં કીધું બિચારાને લઈ લે ને આજ વાહન કોઈ નહીં મળે ને આવડે અમને બિચારાને ક્યાંક જવું હોય આપણે લેતા જાય તને ભાડું દઈ દઈશ એ બેન બેહાર્યા તેથી તો પછી બધા ધરતીકપની જ વાતો કરતા હોય અરે કેવો આવ્યો ને શું થાય ને આટલું આમ થયું ને આટલું આમ બધી ધરતીકપની જ વાતો થાય તે ઈવડે બે ધરતીકપની જ વાતો કરતા એક ભાઈ કે કેવો ધરતીકપ આવ્યો તું જોતો ખરો એ કે તો ઓલો બીજો હતો ને એ કે આ તો આવવાનો જ હતો હું તો એના હામું નામું જોઈ રહ્યો આ તો પોતે ભગવાન હોય એવું બોલે કે આવવાનું જ હતું તો ઓલો બીજો હતો એ કે તને ખબર છે આ શું થયું એ કે ના એ કે ધરતી છે ને કે શેષનાગની ફેણ માથે છે એટલે આટલા વર્ષથી કે હતી ને એટલે કે શેષનાગ થોડાક થાક્યા ને એટલે કે પડખું ફેરવું તેમાં હાલી મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે આમ જ છે મારા રામ કોઈને કઈ બીક જેવું છે ને મરી જાય ને ત્યાં સુધી કોઈ હાથ નથી પાડવાનું કોઈ સમજી શકતું જ નથી રામ પછી કે છે કે આનું આમ કે ભલે એમ નથી ભલામણ તમે જે હાલે અમુક તમે જુઓ તો નાના માણાને જે પૈસાદાર ને સગવડ વાળા માણા હોય નાના માણાને તમે જુઓ તો લોહી જ પીતા હોય આમ ન કરાય આમ કરાય આમ એટલે એના ભાઈ કઠણ છે તારા કરતા બુદ્ધિ સાચી છે પણ એવું લોહી પીતા હોય ને પૈસાદાર આ તમે તો સાલો આવશો ને પૈસા વાળા હોય ને એ તો નાના ને બાપુ કઈ ગણતા આપણા હગા હોય ને તો આપણે મહેમાન ગતિએ ગયા હોય આપણી થોડીક પરિસ્થિતિ મોરી હોય ને એમને કરોડપતિ હોય તો આપણે અહીંયા જાય ને તો આપણને એમ કે ગાલા દંડ નોટ એક દૂધની કોથળી લેતો એટલે અમે તારા મહેમાન છે તારા દાડિયા છીએ પૈસા વાળાને એમ જ છે કે બધા આપણા રખડી બધા દાડિયા જ છે અમીરી છે અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો એક નાનો આપણો બાપુ એક ભાઈ હોય ને કરોડપતિ હોય ને તો તમે અહીંયા જાઓ ને બાપુ અહીંયા તમને જોઈ એવો આવકાર ન મળે બાકી ઝોપડામાં જાઓ ને બાપુ પ્રાણ મંડે પાથર અરે બાપુ આવો અરે બાપુ આવો હારામાં હારા ગોદડા પાથરે અને એવાને જો બાપુ કંઈક આપણે આપ્યું હોય ને અને એની જે આંતળી દુવા દે ને એ મારો નાથ તમને મને ન્યાલ કરી દે ભલામણ બાકી તો કાંઈ જીવનમાં છે નહીં મારો કહેવાનો મિનિંગ એ સમયની પ્રમાણે ગંગા સતીની વાણી કે છે 21,600 શ્વાસા આપણા હાલે છે 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 24 કલાકના 21,600 ગણવા હોય તો ગણી જો આ બધા બેઠા છો ને અત્યારે તો તમારો ટાઈમ ન હોય પણ સવારે ઘરે જઈને ગણજો 21,600 થાય બાપુ આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ અને શ્વાસા અરે તમારું મારું જો બાપુ સુરતા લાગી જાય ને બધા કે ભજન કરો પણ ચમ કરવું ઊંધા માથે થવું કેવી રીતે કરવું ભજન રાતે 12 વાગે જાગો ને રાતે કે નાઈ ધોઈને પછી આસન આમ કરો ને ચોખા ઘીનો દીવો કરો ને પૂંછડું કરો ને ઢોકળું કરો એટલે કાંઈ જરૂર નથી ઓલાને બધી ખબર છે તમે ચાલુ કરી દો તો બધું રાતે 12 વાગે હુવાનો ટાઈમ છે જાગવાનો ટાઈમ છે આ રાત શું કામ બનાવી અને દીએ ભજન કરો તો ન સાંભળે પણ એવા ઊંધા કાન પકડાવે છે કે વાત જ જવા દો કોઈ કઈ કરી જ નથી શકે એવું આખો દી નાકા વાળી આવ્યો હોય રાતે 12 વાગે જાગે એ તો બાપુ નાકા વાળવા જાવ જ ખબર પડે રાતે 12 વાગે નીંદર ઉડે છે અરે ભજન તો બાપુ 24 કલાકમાં તમને મોજ આવે ત્યારે થાય ભજનનું એવું કોઈ હોતું નથી અને સોખું કી આપણને જેને મોકલ્યા છે એમાં આપણી પાસે સોખું કી શું હોય ભલે હમણાં ઓલી દિવાળી છે ને તો ઓલા અણકોટ પૂર અમુક મંદિરે તો ઓલો ગયાટ્રીઓ ત્યાં સુધી અણકટ પૂર્યા હતા બોલો અમારે ત્યાં બાપુ છે મેં કીધું બાપુ આને શું કહેવાય કે અણકોટ તમે કીધું આ બધું શું તો મને કે ભગવાનને ધરાયું મેં કહ્યું બાપુ જેથી ભગવાન આમાંથી એક જલેબીનું ઘૂંસડું ઉપાડે ને તેથી જો કોઈ અણકોટ પૂરા મને કહેજો આ ખાતો નથી એટલે જ આ પથારીઓ કરી છે ને ઝૂંપડામાં બિચારા ખાવું કરે છે ને કોઈ દેતું નથી લાગતું હું તો એમ કહું આપણે એક આ શ્રાવણ મહિનો હોય ભોળાનાથને આપણે ચોખ્ખું દૂધ ચડાવી ભલે ચડાવતા હોય ચડાવજો હું કોઈ અમારો વિરોધ નથી પણ સારામાં સારું દૂધ અમે અહીંયા અમારે અહીંયા ધોળીધજા ડેમનું મંદિર છે અહીંયા મંદિર છે ને શિવનું અહીંયા એ બાપુ મારા મિત્ર એટલે સાધુ ભેગી મારી બેઠક ટૂંકમાં એટલે મને એવું કંઈક હોય ને અહીંયા બેઠો હોય હું એટલે આમ તમે જુઓ તો લીટર દૂધ અને આમ ચોખ્ખું લાવી અને શિવના લિંગ ઉપર ચડાવે તમે ચડાવતા હોય હું ચડાવતો હોય એટલે મેં બાપુને પૂછ્યું મેં કહું બાપુ આ દૂધ ભોળાનાથને ચડાવે છે એ બરોબર છે પણ મેં કહું આ દૂધ બધું જાય છે ક્યાં તો મને કે ગટરમાં તો પણ મેં કીધું બાપુ આમાં કદાચ ભગવાનને મેં કીધું એક ટીપું ચડાવી અને પછી મેં કીધું આ ઝૂંપડામાં લુગડા વગરના છોકરા છે એને મેં કીધું આપી દીધું હોય અને એ લુગડા વગરના છોકરા કદાચ આ દૂધ ખાય તો મેં કીધું ભોળોનાથ ન લખી લે એ કે વાત તમારી સાચી છે પણ કહેવાય કે મારે આ દુનિયાને કે હું કેવી રીતે સમજાવી શકું તો ભણી ગણીને બાપુ હું એવું કહું હું એવું નથી કહેતો ભોળાનાથને તમે દૂધ ન ચડાવો
પણ એને તમે પાશેર ચડાવો કે પાનશેર ચડાવો એમાં ફેર શું પડે? ભોળાનાથ ને બાપુ, ભોળાનાથ તો તમે જે કરશો એ તો સહી જ કરવાનો છે, પણ એને આમ બાપુ એને જે પ્રસાદીઓ એને આપી અને કોઈક ઝૂંપડામાં બાપુ આપ્યો હોય તો મારા નાથને લખી ન લાખવું પડે કે આ મને જ પહોંચી ગયું, મજા કરી દઉં એ. પણ આ હુજતું નથી. ભોળાનાથને આપણે મનાબો છે, આ માણા ભલ મરી જતા, આમ જ હાલ્યું છે. ભોળાનાથને હું એક બીજી વાત કરું કે ભોળાનાથને આપણે ગંગાજળ ચડાવી, ફૂલ ચડાવી, દૂધ ચડાવી, બીલીપત્ર ચડાવી, કોઈથી કોઈ 135 વાળો માવો ચડાવ્યો? હે? દારૂની કોથળી ચડાવી, સિગરેટ ચડાવી, ફોરસ્ક્વેર, ભોળાનાથને ફોરસ્ક્વેર ચડાવી કીધું કોઈ? તો આપણે ભોળાનાથની મૂર્તિ આપણે બનાવી છે, બેહાડી છે આપણે, તોય આપણને એમ થાય છે કે ભગવાન છે ને આવું ન ચડાવાય. તો અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ આ જીવતું જાગતું શિવાલય આપ્યું છે, એવું નથી લાગતું કે આની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ? કંઈક વિચારવા જેવું તો છે ભલામણ. અમારે ત્યાં સુરેન્દ્રનગર કઈ એવડું મોટું નથી, જેને જોયું છે ને ખબર છે. અમારે 20 ટનની ગાડી રોજ હોપારી આવે, ડેલી. 20 ટન એટલે 1000 મણ થઈ, રોજ ખપી જાય. તા કઈ ભેંસું ખાતી નથી. મને એમ થાય ઓહો હો 1000 મણ હોપારી ખપી જાય. મને કે તોય અમને એમ થાય છે કે હવે 2 મગાવી પડશે. હવે તો બાયું હોત 2 કટકા દેજે, બાયું મનાણી બોલો. અરે આ એમનો ધંધો છે, પણ બાપુ હાલ્યું છે. મને તો એમ થાય ભલે ઓલામનો ધંધો હાલે છે અને તમારું હાલે છે, જે હાલતું હોય ભલે હાલે.